હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાન પ્રકરણ 3માં બુદ્ધિ એટલે શું, એનું સ્વરૂપ, બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો આલેખ, બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો, સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જે.પી. દાસનો પાસ સિદ્ધાંત, એના વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે બૌદ્ધિક માપન કઈ રીતે થઈ શકે એની સૂત્ર દ્વારા સમજૂતી જોઈ, અને સ્ટેનફર્ડ બિનીની બુદ્ધિ કસોટી, વેક્સલરની બુદ્ધિ કસોટી અને રેવનની ક્રિયાત્મક કસોટી વિશે જોયું. આજે આપણે કોફમેનની બુદ્ધિ કસોટી વિશે જોઈશું. બુદ્ધિઆંકનું વિતરણ, જેના વિશે અગાઉ આપણે થોડું ઘણું સામાન્ય સંભવિતતાના આલેખમાં જોઈ ગયા છીએ. પ્રતિભા સંપન્ન બાળકો અને મનોદુર્બળતા વિશે આપણે જોઈશું. તો મિત્રો, કોફમેનની બુદ્ધિ કસોટી અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર એલન એસ કોફમેનનું નામ બુદ્ધિમાપન કસોટી દ્વારા વિશ્વ સ્તરે જાણીતું છે, અને તેથી એને કોફમેનની બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. કોફમેન, એલન એસ કોફમેને રચેલી છે. તેમના દ્વારા તૈયાર કરેલ કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન, KABC, કોફમેનનો K, એસેસમેન્ટનો A, બેટરી B અને ચિલ્ડ્રનનો C, અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે ખૂબ જ જાણીતી છે. બાળકો માટે આ કસોટી એમણે રચેલી છે. એ ઉપરાંત તેમણે શૈક્ષણિક માપનના હેતુથી પણ કસોટી રચેલી છે, જે વિશ્વ ક્ષેત્રે ખૂબ જાણીતી છે. આ ઉપરાંત કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, KBIT, અને એની દ્વિતીય આવૃત્તિ પણ ખૂબ જાણીતી છે. આ ઉપરાંત કોફમેને એડોલેસન્સ, તરુણો અને એડલ્ટ, પુખ્તો માટે પણ ઇન્ટેલિજન્ટ બુદ્ધિ કસોટી રચેલી છે, જેને KIT-ના શોર્ટ ફોર્મથી ઓળખવામાં આવે છે, જે પુખ્ત વ્યક્તિના બુદ્ધિમાપન માટે ઉપયોગી છે. 2004 અને 2005ના વર્ષમાં KAIT એ કસોટીનું પુનઃ સંસ્કરણ કરી અને પ્રસિદ્ધ કરેલ છે. બુદ્ધિમાપન કસોટી સિવાય પણ શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ કોફમેને કસોટીની રચના કરેલી છે. મિત્રો, આમાંથી હેતુલક્ષી પૂછાતું હોય છે. હવે બુદ્ધિઆંકનું વિતરણ. અગાઉ આપણે સામાન્ય સંભવિતતાનો આલેખ જોઈ ગયા છીએ, જેમાં આપણે જોઈ ગયા કે બુદ્ધિઆંકની બાબતમાં વ્યક્તિગત આપણને ભિન્નતા જોવા મળે છે. સામાન્ય રીતે 130થી વધુ બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિ, જેને પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહીએ છીએ, તેની ટકાવારી આશરે 2.2% જેટલી હોય છે. એ જ રીતે 70થી ઓછો બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિ, જેને આપણે મનોદુર્બળ કે માનસિક રીતે પછાત વ્યક્તિ કહીએ છીએ, જેની ટકાવારી પણ સમાજમાં ખૂબ જ ઓછી 2.2% જેટલી જોવા મળે છે. તો સામાન્ય વસ્તીમાં વિવિધ બુદ્ધિ કક્ષાના વર્ણનો અને એની ટકાવારી આ કોષ્ટકમાં દર્શાવેલી છે, જે અગાઉ આપણે આમ તો જોઈ ગયા છીએ આલેખમાં. 70થી નીચે બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને માનસિક પડકારરૂપ વ્યક્તિ કહે છે, મનોદુર્બળ વ્યક્તિ કહે છે. સમાજમાં એની ટકાવારી 2.2% જેટલી જોવા મળે છે. 70થી 79 સીમાવર્તીય બુદ્ધિ 6.7%, 80થી 89 નિમ્ન સરેરાશ બુદ્ધિ 16.1%, 90થી 101 સરેરાશ બુદ્ધિ, જેને આપણે સામાન્ય બુદ્ધિ કહીએ છીએ, 50%, 110થી 119 ઉચ્ચ સરેરાશ બુદ્ધિ 16.1%. જો આ ટકાવારી સરખી જોવા મળશે મિત્રો. મનોદુર્બળતા તરફ જતા જઈએ અને પ્રતિભા સંપન્નતા તરફ જતા જઈએ તો આ ટકાવારીનું પ્રમાણ સરખું જોવા મળે છે. 120થી 130 ઉચ્ચ બુદ્ધિ 6.7,
અને 130થી વધુ પ્રતિભાશાળી બુદ્ધિ, જેને પ્રતિભા સંપન્નતા પણ કહે છે, 2.2. તો આ ટકાવારી છે. આટલું બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને કયા પ્રકારની કક્ષામાં મૂકી શકાય એનું વર્ણન કરેલું છે. અને આ બુદ્ધિ આંક દર્શાવેલું છે, જેને આધારે આપણે સામાન્ય સંભવિતતાનો આલેખ આગળ જોઈ ગયા છીએ. આલેખ આ બુદ્ધિઆંકના વિતરણને આધારે જ દર્શાવેલું છે. હવે મિત્રો, સ્થળ અને કાળના સંદર્ભમાં આ ટકાવારીમાં પરિવર્તન આવવાની શક્યતા રહેલી છે. હવે આપણે પ્રતિભા સંપન્ન વ્યક્તિ કોને કહેવાય, એમને કઈ રીતે ઓળખી શકાય, એમના લક્ષણો કયા હોય છે, એ રીતે મનોદુર્બળ વ્યક્તિ કોને કહી શકાય અને એની વિવિધ કક્ષાઓ, એના વિશે આપણે જોવાનું છે. તો પહેલાં આપણે જોઈએ પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને ઓળખ. મિત્રો, આમાંથી કોઈને કોઈ પ્રશ્ન લગભગ હોય છે. અંગ્રેજી ભાષામાં પ્રતિભાશાળી માટે પ્રતિભાશાળી, પ્રતિભા સંપન્ન બધું એક જ છે. ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ જેવા શબ્દો વપરાય છે. પ્રતિભા સંપન્ન કોને કહી શકાય? તો આનુવંશિક રીતે જ, એટલે વારસાગત રીતે, જન્મથી જ ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, કે જે જન્મથી જ આવી ઉચ્ચ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતી હોય છે. પ્રતિભા સંપન્ન બાળકની વ્યાખ્યા અનેક મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે. આ વ્યાખ્યામાં ભિન્નતા જોવા મળે છે. વર્તમાન સમયમાં માનવ જીવનના કોઈપણ ક્ષેત્રમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા કરવામાં આવે છે. માનવીના જીવનના ક્ષેત્રો બોધાત્મક, નૈતિક, શારીરિક, આવેગિક, સામાજિક, સૌંદર્યલક્ષી, આવા વિવિધ ક્ષેત્રોમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિ, એને પણ પ્રતિભા સંપન્નતા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1950માં ટર્મને આવી પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. હેતુલક્ષી માટે ધ્યાનમાં રાખજો. આ અભ્યાસમાં બુદ્ધિ કસોટી વડે વ્યક્તિની આવી ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવી હતી. જોસેફ રેન્જુલ જણાવે છે હેતુલક્ષી માટે કે પ્રતિભા સંપન્નતા એ 3 ઘટકોની આંતરક્રિયા ઉપર અવલંબે છે. એ 3 ઘટકો કયા? તો ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા. આ 3 ઘટકો વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયા ઉપર પ્રતિભા સંપન્નતા આધારિત છે. પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંકલન જોવા મળે છે. આવા લોકો અન્ય કરતાં ઉચ્ચ કક્ષાનું કર્તૃત્વ દર્શાવે છે. એમના કાર્યમાં આપણને ઉત્કૃષ્ટતા જોવા મળે છે. તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વખ્યાલ ધરાવે છે. પોતાના વિશેનો ઊંચો સ્વખ્યાલ, આત્મવિશ્વાસ, વિશિષ્ટ શક્તિઓ તેઓ ધરાવતા હોય છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે, સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધારે પ્રયત્નશીલ હોય છે. આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક વર્ગોમાં જોવા મળે છે. સામાજિક અને આર્થિક રીતે આપણા સમાજમાં 3 વર્ગ જોવા મળે છે: ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ધનિક વર્ગ. તો આ 3 વર્ગમાં આવી વ્યક્તિઓ આપણને જોવા મળે છે. મિત્રો, બોર્ડના રિઝલ્ટ વખતે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બાળકોના માતા પિતા એ સાવ ગરીબ કુટુંબમાંથી આવનાર બાળકો પણ એ બોર્ડમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. ટોપ 10માં હોય છે કે જેમના માતા પિતા શાકની લારી ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય. આવા ગરીબ સામાજિક આર્થિક વર્ગમાંથી આવનાર વિદ્યાર્થી પણ પ્રતિભા સંપન્ન હોઈ શકે છે. આમ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ એ બધા જ સામાજિક અને આર્થિક વર્ગોમાં જોવા મળે છે. એ માત્ર પ્રતિભા સંપન્નતા એ માત્ર ધનિકોનો જ ઇજારો નથી. મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, દરેક સામાજિક અને આર્થિક વર્ગમાં આવી વ્યક્તિઓ આપણને જોવા મળે છે. હવે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવાની પ્રક્રિયા, ઓળખી કઈ રીતે શકાય?
તો પ્રતિભા સંપન્ન બાળકને ઓળખવા માટે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. બુદ્ધિ કસોટી દ્વારા બુદ્ધિ માપન કરતાં જે બાળકનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે આવે તે વ્યક્તિને કે બાળકને પ્રતિભા સંપન્ન ગણવામાં આવે છે. સિદ્ધિ કસોટી, મિત્રો, આપણે અત્યારે હાલમાં ભરતી કરતી વખતે આવી સિદ્ધિ કસોટીઓનો ઉપયોગ થાય છે. જીપીએસસી છે, યુપીએસસી છે, બેંકની છે, એ બધી જે સિદ્ધિ કસોટીઓ ઉપયોગમાં લેવાય છે એના દ્વારા પણ પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખી શકાય છે. આમ પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે ચોક્કસ બુદ્ધિઆંકનો આધાર લેવાય છે. તો જે વ્યક્તિનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે હોય તે વ્યક્તિને પ્રતિભા સંપન્ન ગણવામાં આવે છે. હેતુલક્ષી માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો. વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા માટે નીચેની માહિતી પ્રચલિત છે. એક તો આપણે જોઈ ગયા કે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટીને આધારે. બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંકને આધારે વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ. મિત્રો, વર્ગમાં કયો વિદ્યાર્થી હોશિયાર છે, કયો વિદ્યાર્થી સામાન્ય છે એનો શિક્ષકને ખ્યાલ હોય છે. શાળાકીય નોંધ પરિણામો છે વિવિધ પરીક્ષાના, અને એ સિવાય આખા વર્ષનું જે સર્વગ્રાહી મૂલ્યાંકન છે એની આધારે પ્રતિભા સંપન્ન બાળકને ઓળખી શકાય છે. બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન. બાળકનો સામાજિક અને આવેગિક પરિપક્વતાનો આંક જે રીતે બુદ્ધિઆંક હોય છે એ રીતે સામાજિક આવેગિક પરિપક્વતાના આંકનું માપન પણ થઈ શકે છે. આવેગિક પરિપક્વતાના આંકને ઇક્યુ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બાળકની સમાયોજનની કક્ષા કઈ રીતે વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે છે. કાર્ય પ્રત્યેની એની પ્રેરણા, એની મહત્વાકાંક્ષા અને સ્વમૂલ્યાંકન દ્વારા મળતી માહિતી એ પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવામાં ઉપયોગી થાય છે. મિત્રો, 3 માર્ક્સમાં ખાલી પૂછે તો પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા, તો આટલી જ માહિતી આપવી. કઈ રીતે પ્રશ્નો પૂછાય છે, ઓળખવાની પ્રક્રિયા પૂછે છે કે લક્ષણો પૂછે છે કે આગળ આપણે જોયું એ સ્વરૂપ પૂછે છે, એને આધારે પ્રશ્નને સમજી અને એનો ઉત્તર આપવો. હવે પ્રતિભા સંપન્ન બાળકો કઈ રીતે અન્ય બાળકો કરતાં અલગ તરી આવે છે, કઈ રીતે એમના લક્ષણો, કયા વિશિષ્ટ લક્ષણો તેઓ ધરાવતા હોય છે. તો પ્રતિભા સંપન્ન બાળકો ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે, જે આપણે અગાઉ જોઈ ગયા. તેઓ વિશે હાથ ધરાયેલા અભ્યાસને આધારે પ્રતિભા સંપન્ન બાળકના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. તેઓ ઊંચું સ્વગૌરવ અને ઊંચી સ્વક્ષમતા ધરાવે છે. ઊંચું સ્વગૌરવ એટલે પોતાની જાત અંગેનું આદર, ગૌરવ, માન ધરાવે છે અને તેઓમાં ઊંચો આત્મવિશ્વાસ પણ જોવા મળે છે. તેમની કાર્યક્ષમતા પ્રત્યે પણ એમને માન હોય છે. સર્જનાત્મક અને મૌલિક હોય છે. એમના વિચારો ક્યાંયથી ઉઠાવેલા હોતા નથી, પરંતુ એમના આગવા નવીન વિચારો હોય છે, મૌલિક હોય છે અને કંઈક નવીન સર્જન કરવાના, કંઈક નવીન વિચારો, માહિતી તેઓ ધરાવતા હોય છે, તેઓ પાસે હોય છે. તેઓ સારી આંતરસૂઝ ધરાવે છે. તેઓની પોતાની સૂઝ, આંતરસૂઝ એ ઉચ્ચ હોય છે. સમસ્યા ઉકેલ માટે પોતાની આંતરસૂઝનો ઉપયોગ કરે છે, પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે. તેઓનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે. સામાન્ય વ્યક્તિઓમાં જે પરિપક્વતાનું પ્રમાણ હોય છે એના કરતાં આવી વ્યક્તિઓ વધારે પરિપક્વ હોય છે. પરિપક્વ હોવી એટલે પોતાની જવાબદારી, પોતાના વિશેષ અધિકારો એ બધા પ્રત્યે, દરજ્જાઓ, ભૂમિકા બધા પ્રત્યે સભાનતા હોવું, જાગૃતતા હોવું. ઉંમરના પ્રમાણમાં તેઓ વધારે પરિપક્વતા ધરાવે છે, વધારે સમજશક્તિ અને જવાબદારીથી સભાન હોય છે. લેખન, સંગીત, કલા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા આવા વિવિધ ક્ષેત્રે પણ તેઓ સર્જનાત્મકતા ધરાવતા હોઈ શકે. એમાંના કોઈ એક ક્ષેત્રે અથવા એકથી વધારે ક્ષેત્રે પણ તેઓ સર્જનાત્મકતા ધરાવતા હોઈ શકે છે. સ્વવિવેચક હોય છે. પોતાના કાર્યનું વિવેચન કરી શકે છે, પરીક્ષણ કરી શકે છે.
વિશ્લેષણ કરી શકે છે, પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે, પોતાની જાતને સમજી શકે છે, સમજવાની કોશિશ કરે છે, પોતાનામાં રહેલી શક્તિઓ, દોષો, મર્યાદાઓ એને જાણી શકે છે અને પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે સફળતા અને નિષ્ફળતા માટે. તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય છે. તેઓને કાર્ય કરવા માટે બાહ્ય પ્રલોભન, પ્રબલન કે લોભ, લાલચની જરૂર પડતી નથી. આંતરિક પ્રેરણાથી જ તેઓ કાર્ય કરવા માટે પ્રેરાય છે. તેમને પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું માન હોય છે. પોતાની બૌદ્ધિક શક્તિ વિશે તેઓ આદર ધરાવતા હોય છે, સ્વગૌરવ હોય છે. મહદઅંશે તેઓ અંતર્મુખી હોય છે. અન્ય લોકો સાથે હળવા મળવાનું ઓછું પસંદ કરે છે. એકાંત પ્રિય વધારે જોવા મળે છે. એકલવાયા રહેવાનું વધારે પસંદ કરે છે. તેઓમાં વાચાળપણું પણ ઓછું જોવા મળે છે, અંતર્મુખ હોય છે. હવે મનોદુર્બળતા આપણે અગાઉ જોઈ ગયા. પ્રતિભા સંપન્ન બાળકોનું સ્વરૂપ, જેમાં ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા, ઉચ્ચ પ્રેરણા, એ પછી જોયું એમને ઓળખવાની રીતો અને આ એમના લક્ષણો જોયા. મિત્રો, આ પ્રશ્નો ખાસ કરજો, આખો પ્રશ્ન પ્રતિભા સંપન્નતાનો. હવે મનોદુર્બળતાના પ્રકારો અને લક્ષણો. તો અગાઉ આપણે જોઈ ગયા કે 70થી ઓછો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓને આપણે મનોદુર્બળ વ્યક્તિઓ કે માનસિક રીતે પછાત વ્યક્તિઓ કહીએ છીએ. મનોદુર્બળતાને બૌદ્ધિક મંદતા અથવા માનસિક પછાતપણું પણ કહે છે. આવા બાળકોની બુદ્ધિ ઓછી હોવાથી પર્યાવરણમાં એમને જાત જાતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમાજમાં લોકો એમની મશ્કરી કરે છે. એમને મદદરૂપ અને સહાનુભૂતિ આપવાને બદલે એમની મશ્કરી કરવી, એમની મજાક કરવી, એવા અને એ સિવાય સમાયોજનના અનેક સમસ્યાઓનો સામનો આવા બાળકોએ કરવો પડે છે. આવા બાળકો માટે અલગ સંસ્થાઓ અસ્તિત્વમાં છે જે આવા બાળકોને સામાન્ય જ્ઞાન આપી શકે છે, અક્ષર જ્ઞાન આપી શકે છે. આ ઉપરાંત આવા બાળકો સ્વાવલંબી બની શકે એ માટે એવી કેટલીક સંસ્થાઓ છે જે એમને નાના મોટા એવા કાર્યો પણ શીખવે છે. અમેરિકન સાયક્રિયાટ્રિક એસોસિએશન APA, અમેરિકન A, સાયક્રિયાટ્રી P અને એસોસિએશન APA, જેને ટૂંકમાં કહેવામાં આવે છે. એમણે મંદબુદ્ધિની વ્યાખ્યા આપી છે કે મંદબુદ્ધિ કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યની અધૂરપ છે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે. શરૂઆતના બાલ્યાવસ્થાના જે તબક્કા કે જેમાં બાળકનો વિકાસ ખૂબ ઝડપી હોય છે, એ અવસ્થામાં ક્યાંક અવરોધ ઉદ્ભવતા આવી બૌદ્ધિક મંદતા જોવા મળે છે અને ક્યારેક જન્મથી પણ આવી બૌદ્ધિક મંદતા જોવા મળે છે, જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે. અધ્યયન એટલે શીખવું, અભ્યાસ કરો, શિક્ષણ પ્રાપ્ત કરો. સામાજિક અનુકૂલનતા અને પરિપક્વતા એ બધામાં મંદતા જોવા મળે છે. સામાન્ય રીતે મનોદુર્બળ વ્યક્તિ કોને કહી શકાય? તો 70થી ઓછો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિને મનોદુર્બળ વ્યક્તિ કહી શકીએ છીએ કે બૌદ્ધિક રીતે મંદ વ્યક્તિ કહી શકીએ છીએ. તુલક્ષી માટે ધ્યાનમાં લેવા. આવી વ્યક્તિ પોતાની રોજિંદી પ્રવૃત્તિ કરી શકતી ન હોય એ વ્યક્તિને બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે. જે રીતે સામાન્ય બાળકો પોતાની જવાબદારી નિભાવી લે છે, પોતાના રોજિંદા કાર્યો સરળતાથી કરી શકે છે, જવાબદારીપૂર્વક અને સભાનતાપૂર્વક કરી શકે છે, એવા રોજબરોજની પ્રવૃત્તિઓ આવી વ્યક્તિઓ કરી શકતી નથી. એના માટે એમણે પોતાના માતા પિતા, કુટુંબીજનો કે અન્ય વ્યક્તિ ઉપર આધારિત રહેવું પડે છે. અમેરિકન મંડળ અને અમેરિકન સાયક્રિયાટ્રિક એસોસિએશને મનોદુર્બળ વ્યક્તિ કોને કહી શકાય એ અંગેના ચોક્કસ ધોરણો અને પદ્ધતિઓ નક્કી કરેલ છે. મનોદુર્બળતાની વિવિધ કક્ષાઓ દર્શાવી છે. તો મનોદુર્બળતાના અહીંયા 4 પ્રકારો દર્શાવ્યા છે. હળવી મનોદુર્બળતા, મધ્યમ, તીવ્ર અને અતિ તીવ્ર. 50થી 69 હળવી મનોદુર્બળતા, 35થી 49 મધ્યમ
20થી 34 તીવ્ર અને 20થી ઓછો અતિ તીવ્ર. હવે આ કોષ્ટકને આપણે આ ચારેય પ્રકારોની મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિઓ કેવા પ્રકારના પડકારોનો સામનો કરે છે, એમાં કેવા લક્ષણો જોવા મળે છે આપણે જોઈએ. સ્વસહાયક કૌશલ્યો: જાતે ખાય છે, હળવી કક્ષા ધરાવનાર, જાતે કપડાં પહેરે છે, સ્વચ્છતાની અને મળમૂત્રની જરૂરિયાતોની જાતે સંભાળ લે છે. આ પ્રાથમિક જરૂરિયાતો છે. પ્રાથમિક જરૂરિયાતો પોતે જાતે સંતોષી શકે છે. મધ્યમ કક્ષા 35થી 49, જાતે ખાવા કપડાં પહેરવામાં મુશ્કેલી અનુભવે છે અને તાલીમ આપવી પડે છે. તાલીમ મળ્યા પછી એ જાતે કરી શકે છે. ઘણા ગાંઠ્યા કૌશલ્યો ધરાવે છે, કદાચ ન પણ ધરાવે, અંગત જરૂરિયાતોને મર્યાદિત પ્રમાણમાં સંભાળી શકે છે. તીવ્ર કક્ષા: અતિ તીવ્ર આ કૌશલ્યો જોવા મળતા નથી. 20થી ઓછો બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને મૂર્ખ વ્યક્તિ પણ કહે છે. વાણી અને પ્રત્યાયનની બાબતમાં બીજાઓના સંદેશાઓને ઝીલે છે, વાતચીત કરી શકે છે, પોતે પણ સંદેશો મોકલે છે, બીજા શું કહેવા માગે છે સમજી શકે છે અને પોતે પોતાના વિચારોને રજૂ કરી શકે છે. ભાષાનું જ્ઞાન હોય છે, અન્યની વાત સમજી શકે છે. આવી વ્યક્તિ સંદેશાની આપ-લે કરી શકે છે, ભાષાનું ઠીક જ્ઞાન ધરાવે છે, બોલવામાં મુશ્કેલી અનુભવે છે, મર્યાદિત પ્રમાણમાં બીજાની વાત સમજી શકે છે અને પોતાના વિચારો કહી શકે છે. વાણીની એમની અભિવ્યક્તિ એ નબળી હોય છે, એટલે બોલવાની ક્ષમતા એમની નબળી હોય છે, પોતાના વિચારો રજૂ કરવાની ક્ષમતા એમની ઓછી હોય છે. હું જેવા હુંકાર કરે છે, ભાષાનો ઉપયોગ કરી શકતા નથી. અભ્યાસ: ઉત્તમ શૈક્ષણિક પર્યાવરણ હોય તો 3થી 6 ધોરણ સુધી ભણી શકે છે. આવા બાળકો વધુમાં વધુ 1 કે 2 ધોરણ સુધી ભણી શકે છે. આવા બાળકો ભણી શકતા નથી. સામાજિક કૌશલ્યો: સમાયોજન સાધવાનું ઝડપથી શીખે છે, એટલે બીજા સાથે સમાયોજન સાધી શકે છે. તેમના મિત્રો પણ હોય છે, મિત્ર મંડળ બનાવી શકે છે. આવી વ્યક્તિઓ પણ મિત્રો બનાવી શકે છે, પરંતુ સામાજિક પરિસ્થિતિએ સમાયોજન સાધવામાં મુશ્કેલી અનુભવે છે. સામાજિક પ્રસંગોએ કઈ રીતે વર્તવું એ આવા બાળકો એવા સમયે મુશ્કેલી અનુભવે છે. આવી વ્યક્તિઓના મિત્ર બનવા કોઈ તૈયાર થતું નથી, એટલે મિત્રો બનાવી શકતો નથી. સામાજિક આંતરક્રિયાઓ કરતો નથી. સામાજિક આંતરક્રિયા કરવામાં મુશ્કેલી અનુભવે છે. શક્ય નથી. આવા ભાષાની અભિવ્યક્તિ કરી શકતા નથી. બોલવામાં, વાંચવામાં એ બધામાં મુશ્કેલી એટલે એ ક્રિયાઓ કરી શકતા નથી. વ્યવસાયિક: નોકરી મેળવી ટકાવી શકે, થોડી કે પૂરી સ્પર્ધા કરી શકે, મુખ્યત્વે કૌશલ્ય વિનાના કાર્યો કરી શકે. નોકરી મેળવી શકે છે, ટકાવી પણ શકે છે, થોડે ઘણે અંશે સ્પર્ધાની સામે ટકી શકે છે, પરંતુ બૌદ્ધિક કૌશલ્ય વિનાના કાર્યો કરી શકે છે. કાર્યસ્થળે કોઈનો આશ્રય મળે તો કાર્ય કરી શકે. એને સુસંગત પર્યવેક્ષણની જરૂર પડે છે, અન્ય આધારોની જરૂર પડે છે. સામાન્ય રીતે નોકરી કરતો નથી, મોટે ભાગે એની સતત સંભાળ રાખવી પડે છે. પુખ્ત વ્યક્તિ: સામાન્ય રીતે આવી વ્યક્તિઓ લગ્ન કરી શકે છે. આ ત્રણેય પ્રકારની કક્ષા ધરાવતી કે બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ લગ્ન જીવન જીવી શકતી નથી, લગ્ન કરી શકતી નથી. આ જે આપણને બુદ્ધિઆંકનું વર્ણન આપેલું છે એને આપણે ચુસ્ત રીતે વળગી રહેવાનું નથી, પણ વ્યક્તિમાં હળવી મંદતા છે, મધ્યમ મંદતા છે કે તીવ્ર છે એ નક્કી કરવા માટે વ્યક્તિ રોજબરોજના જીવનમાં કેવા પ્રકારનું કાર્ય કરી શકે છે એ વધારે મહત્ત્વનું છે. એના ઉપર જ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો છે અને એ કઈ કક્ષાની બૌદ્ધિક મંદતા ધરાવે છે એ આપણે સમજી શકીએ છીએ.
રહે ને સંકેત એટલે. મિત્રો, આપણે ત્રીજું ચેપ્ટર અહીંયા બુદ્ધિ વિશેનું સમાપ્ત થયું. હવે આપણે એના સ્વાધ્યાય વિશે જોઈ લઈએ. તો સ્વાધ્યાયમાં પહેલાં વિકલ્પો. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? વિલિયમ સ્ટર્ન. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? ગિલફર્ડ. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? અગ્રખંડ. મિત્રો, સાચો જવાબ છે. નવનીતમાં ખોટો જવાબ આપેલો છે અને અહીંયા વિકલ્પોમાં સાચો વિકલ્પ અહીંયા આપ્યો નથી. જૂની ચોપડીમાં, નવી ચોપડીમાં આપ્યો છે કે નહીં મને ખ્યાલ નથી, પણ અહીંયા આગળ અગ્રખંડ એનો સાચો જવાબ આવશે, એની નોંધ લેજો. વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? એબિંગહોસ. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? 90 થી 109. માનસિક વય ગણતી વખતે દરેક કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? 2 માસ. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી? પ્રોફેસર ટર્મન. મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 70 થી નીચે. પ્રતિભા સંપન્ન પૂછે તો 130થી વધુ અને મનોદુર્બળ પૂછે તો 70 થી નીચે. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી? ઈસવીસન 1936. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1950માં કોણે શરૂ કર્યો હતો? ટર્મને. એક વાક્યના ઉત્તરો. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? સામાન્ય સંભવિતતાના. બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? ચાર્લ્સ પિયરમેન. કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે? ઘટકીય બુદ્ધિ. સ્ટનબર્ગના ત્રિપુટી સિદ્ધાંતનો પહેલો મુદ્દો ઘટકીય બુદ્ધિ. ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? ત્રિપરિમાણાત્મક. ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? જેપી દાસ અને તેના સાથીદારોએ. જગન્નાથ દાસ, જેપી દાસ, જગન્નાથ પી દાસ અને તેના સાથીદારોએ. બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બુદ્ધિલબ્ધિ. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? જે બુદ્ધિ કસોટી એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. શાબ્દિક કસોટી કોને કહે છે? જે કસોટીમાં પ્રશ્નો પણ લેખિત સ્વરૂપે હોય અને એના જવાબો પણ લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. આરપીએમનું પૂરું નામ જણાવો. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ એ આરપીએમનું ફૂલ ફોર્મ છે. સ્પેલિંગ તૈયાર કરવું પડશે કારણ કે વારંવાર પૂછાય છે. પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130થી વધુ અથવા 130 કરતાં વધુ. બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન કહે છે.